સ્થાપના થઈ ઠાકોરજી બિરાજ્યા ઈસવીસન 1979 ક્યારે 30 એપ્રિલ વૈશાખ સુધી ચોથ આ તો આપણે પર્વને બધાએ માણ્યો આજે આ થોડી ઝાંખી જોઈને બી હરખના આંસુ આવી જાય અહીંયા જેને ખ્યાલ ના હોય વાંધો નહીં ખ્યાલ ન હોય તો એને એમ જ થતું હોય કે સાધુ છે બેહી રહેતા છે શું કરતા આખો દાડો શું કામ ધંધો હોય પણ આપણા ગુરુજીના શબ્દો છે કે આ મંદિરમાં 8 વર્ષથી લઈને 80 વર્ષ સુધીમાં બધાને ખૂબ આદર અને સંસ્કાર અપાય છે અને એની જતન સંસ્કારની જરૂર નથી તો એનું જતન કરાય છે આવો પધારો પ્રેમથી અને થોડો તો વિચાર કરીએ આપણે કે આજે 82 વર્ષની ઉંમરે આ સાધુને શા માટે દોડા કરવાના છે એટલો તો વિચાર કરો પણ આજે આ સત્સંગ માટે કાયા ઘસીને હમણાં કોરડા મંદિરમાં પ્રોગ્રામ હતો ત્યાં જઈ આવ્યા કાલે કલોલમાં પ્રોગ્રામ હતો ત્યાં જઈ આવ્યા આજે અહીંયા પ્રોગ્રામ કાલે અમદાવાદ એકાદશી પરમ દાડે પીપળજ ત્યાં શાકોત્સવ છે વિચાર કરો કે આટલી દોડાદોડ શા માટે થોડોક આત્મવિચાર કરીએ ત્યારે આપણને સેજે આપણા હૈયાને એમ થાય કે જે આપણે થોડીક આચમની જે આપણે પડદા ઉપર કરી આજે એ બાળકો કોઈ બહારથી ટ્રેનિંગ બાદ કોઈ પ્રોફેશનલ કોઈ તૈયાર કરેલા સંસ્થાના બાળકો નહીં એ બાળકો કે યુવાનો આજ મંદિરમાં અહીં બેસીને મોટા થયેલા અને સંસ્કારો શીખેલા અને જીવનમાં આગળ વધેલા એ બાળકો છે જેને આપણે જોયા કે નિહાળ્યા બહુ સુંદર મજાની વાત છે વાલા ભક્તજનો ગઈકાલે ગુરુજી પ્રવચનમાં વાત કરી હતી જાણીતી વાત છે નવી નથી ભલે પણ જાણીતી વાત કરી હતી પણ ગુરુજી નામ બહુ સરસ દીધું એક વૃદ્ધ વડીલ રોટલા વાવતા હતા એટલે જુવાનીઓ નીકળ્યો ત્યાંથી એટલે જુવાનીઓ કે વડીલ એટલે ખાસી ઉંમર હશે કદાચ 75 વર્ષની હશે 75-80 વર્ષની તો જુવાનીઓ નીકળ્યો અને જુવાનીઓ કે દાદા આ ઉંમરે તમે આ રોટલા વાવો છો કે ક્યારે ઉગશે ક્યારે મોટા ઝાડ થશે ક્યારે એમાં કેરીઓ આવશે એ કેરીઓ ખાવા માટે તમે કે રોકાવાના છો ત્યાં મહેનત કરો છો ખાલી ખોટી આમથી આ ઉંમરે છનામાના હોઈરો ભજન કરો ને ત્યારે મારા દાદા કહે છે કે અલ્યા બેટમજી મારી વાત ખબર શાંતિથી તું જો હું અત્યારે 80 વર્ષનો થયો અને મેં જિંદગીમાં જે કેરીઓ ખાધી એમાંના એકે ઝાડ મેં વાવેલા નથી મારા બાપ દાદાઓ જે વૃક્ષો વાવી ગયા એ વૃક્ષોના ફળ મેં ખાધા છે તો મારી ફરજ થાય છે કે હું વૃક્ષો વાવીશ મારી પછીની પેઢી માટે વાવું છું મારા માટે નથી વાવું છું આટલી વાત તો કરી પછી ગુરુજી કે એમણે અમારા નાથી લીધું પછી ગુરુજી કે જો આજે સંતો જે પ્રવૃત્તિ કરે છે આપણી વાત નહીં કરતો આ સંપ્રદાયમાં ઘણા બધા સંતો ખૂબ પ્રવૃત્તિ કરે છે દોડ ધામ કરે ઘામો ધામ તમે જો તો શા માટે કોઈને એમ થાય કે સંતોને પૈસા હું કહું છું પૈસા એના વારંદારો છે એ ભેગા કર્યા તો એ મૂકીને જવાના મંદિરમાં પડ્યા રહેવાના છે એ કે લઈને હારે બાંધીને જવાના નહીં કે કોઈ દીકરા દીકરીઓ નહીં પરણાવવાના નહીં કે કોઈને આલીમ જાય
દોડાદોડ કરે શા માટે? એટલે ગુરુજી કે આજે બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે વગેરે સંતો જે આપણા વડીલો વડવાઓ એ જે વૃક્ષો વાવી ગયા એ વૃક્ષોના ફળ આપણે ખાઈએ છીએ તો આપણી ફરજ છે આપણે વૃક્ષો વાવવાની, આપણી વૃક્ષોની જેના ફળ થાય અને સુખી થાય. બહુ સરસ, ખૂબ મજાની વાત થઈ. બસો ચલો આગળ ચાલો, આપણે થોડો કાર્યક્રમ છે આજનો. આપણને સ્વામિનારાયણ ભગવાન મળ્યા તે લાગતું નથી. 4 જણાને તો બરોબર લાગે છે. બહેનો તો બોલ્યું જ નહીં. સ્વામિનારાયણ ભગવાન મળ્યા તે પૂજ્ય ગુરુજી અને સ્વામી મળ્યા તે આ મંદિર આ સત્સંગ મળ્યું તે ખૂબ સુંદર, ખૂબ મજા આવી. અને ઉત્સવમાં પાછા ગયા એવું લાગે. સ્વામી કે બાકી ના વર્ષ પછી બીજા કોઈ સત્સંગ સભામાં બતાવજો. હવે એક સુંદર મજાનું કીર્તન નાના બાળક, સ્વામી કહ્યું 8 વર્ષથી લઈને કદાચ આ બાળકની ઉંમર 8 વર્ષથી પણ ઓછી હશે.